નમસ્કાર. જરા વિચારો તો, તમારી આખી જિંદગીની કમાણી જે તમે પરસેવો પાડીને ભેગી કરી હોય એ ફક્ત એક અંગૂઠાના નિશાનથી લૂંટાઈ જાય તો? આજે આપણે સાક્ષરતાની ઢાલ વિશે એક એવી જ વાર્તા દ્વારા સમજીશું જે આપણને આવી છેતરપિંડીથી કેવી રીતે બચી શકાય એ શીખવશે. તો ચાલો, આ કોઈ સામાન્ય વાર્તા નથી, પણ એક એવી વાત છે જે આપણને બધાને ઘણું બધું શીખવી શકે છે. જોઈએ કે આમાંથી આપણને શું બોધપાઠ મળે છે. તો આપણી વાર્તાનો પહેલો અધ્યાય શરૂ થાય છે અને એમાં આપણે મળીશું એક ખૂબ જ ભોળા અને સીધા સાદા માણસને. હા, આ વાર્તાના કેન્દ્રમાં છે શંભુ કાકા, એક એવા માણસ જેમની જિંદગીની આ કહાણી આપણા સૌ માટે એક બહુ મોટો પાઠ બની જવાની છે. તો આ શંભુ કાકા હતા કેવા? જુઓ, એકદમ મહેનતુ ખેડૂત, દિવસ રાત ખેતરમાં પરસેવો પાડે અને દિલના એટલા ભોળા અને પ્રામાણિક કે કોઈ પણ કંઈ કહે તરત જ એમની વાત માની લે. પણ એમની એક મોટી મજબૂરી હતી. એમને વાંચતા લખતા નહોતું આવડતું અને બસ આ જ વાત એમને આગળ જતા બહુ ભારે પડવાની હતી. અને હવે વાર્તામાં એક નવો વળાંક આવે છે. શંભુ કાકાના જીવનમાં એક એવા માણસની એન્ટ્રી થાય છે જેના મનમાં એક કપટી યોજના ચાલી રહી હતી. એક દિવસ શું થયું, એક અજાણ્યો માણસ શંભુ કાકા પાસે આવ્યો અને એકદમ મીઠાશથી બોલ્યો, કાકા કાકા, સારા સમાચાર છે. સરકાર ખેડૂતો માટે એક નવી જ યોજના લાવી છે. તમને તો હજારો રૂપિયાનો ફાયદો થશે. પછી એણે કાગળ આગળ ધર્યો અને કહે, બસ આ ફોર્મ પર ખાલી તમારો અંગૂઠો લગાવી દો. આ તો બસ એક નાની અમથી ફોર્માલિટી છે પૈસા મેળવવા માટે. એણે એવી રીતે વાત કરી, એવી ઉતાવળ કરાવી કે જાણે અંગૂઠો લગાવવો એ તો કોઈ મોટી વાત જ નથી. પણ અહીંયા જ અટકવાની જરૂર છે. શું એ કાગળ ખરેખર કોઈ સરકારી લાભનું ફોર્મ હતું કે પછી શંભુ કાકાના ભોળપણનો ફાયદો ઉઠાવવાનો કોઈ મોટો ખેલ હતો? અને હવે એ કપટી યોજના પરથી પડદો ઉઠવાનો સમય આવી ગયો છે. વાર્તાના આ ભાગમાં આખી હકીકત સામે આવે છે. જે કાગળને સરકારી યોજનાનું ફોર્મ કહીને અંગૂઠો લેવામાં આવ્યો હતો ને, એ અસલમાં શું હતું ખબર છે? એ તો બેંકમાંથી પૈસા ઉપાડવાની સ્લીપ હતી. શંભુ કાકાને તો અક્ષર જ્ઞાન હતું નહીં, એટલે એ આટલા મોટા દગાને સમજી જ ન શક્યા. અને એક અંગૂઠાની કિંમત પૂરા 50,000 રૂપિયા! વિચારો, શંભુ કાકાની આખી જિંદગીની મહેનત, એમની બધી બચત બસ એક જ ઝાટકે લૂંટાઈ ગઈ. આ ઘટનાથી શંભુ કાકાને ખાલી પૈસાનું નુકસાન નહોતું થયું, એનાથી પણ મોટો ઘા હતો એમના વિશ્વાસ પર. માણસાઈ પરથી જ જાણે એમનો ભરોસો ઉઠી ગયો. બચત તો ગઈ, પણ સાથે સાથે એમની હિંમત પણ તૂટી ગઈ. પણ દરેક અંધારી રાત પછી સવાર થાય છે. આ વાર્તા અહીં પૂરી નથી થતી. હવે આપણે એના સૌથી મહત્વના ભાગ પર આવીએ છીએ કે આ પ્રકારની છેતરપિંડી સામે રક્ષણ કેવી રીતે મેળવી શકાય. આપણી ઢાલ શું છે? શંભુ કાકા સાથે જે બન્યું એવું બીજા કોઈની સાથે ન બને એ માટે શું કરવું જોઈએ? આ સવાલનો જવાબ જ આપણી અસલી સુરક્ષા છે, આપણી સાચી ઢાલ છે. તો જુઓ, આનાથી બચવા માટે એકદમ સરળ 4 પગલાંની ઢાલ છે. પહેલું અને સૌથી જરૂરી, રોકો. કોઈ ગમે તેટલી ઉતાવળ કરાવે તરત જ ક્યાંય સહી કે અંગૂઠો નહીં લગાવવાનો. બીજું, પૂછો. ઘરમાં ગામમાં કોઈ ભણેલી વિશ્વાસુ વ્યક્તિ હોય એમને એ કાગળ બતાવો અને વંચાવો. ત્રીજું, ખાતરી કરો. કોઈ યોજનાની વાત કરે તો જાતે બેંકમાં કે સરકારી ઓફિસમાં જઈને એની ખરાઈ કરો. અને ચોથું, સૌથી અગત્યનું, વહેંચો. આ જાણકારી તમારા પૂરતી ના રાખો, બીજા લોકોને પણ જણાવો જેથી બધા જ જાગૃત બને. એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે. આવી છેતરપિંડી સામે લડવા માટેનું સૌથી મોટું શસ્ત્ર બીજું કોઈ નહીં પણ જાગૃતિ છે. જો આપણે સાવધાન રહીશું તો કોઈ આપણને છેતરી નહીં શકે. તો અંતમાં આખી વાર્તા આપણને એક જ સત્ય શીખવે છે કે જ્ઞાન અને સાવધાનીથી મોટી કોઈ સુરક્ષા કવચ નથી. ખરું ને? બસ આ જ વિચાર સાથે સાવચેત રહીએ અને સુરક્ષિત રહીએ.